મારું નામ મનીષા છે. ક્યારેક ક્યારેક મને લાગતું હતું કે જાણે મારી મુસીબતો મારું ઠેકાણું શોધતી મારા જ ઘરે આવી જાય છે. એક તો અમે ગરીબ હતા, ઉપરથી ભણેલા ગણેલા પણ નહોતા, અને સૌથી મોટી પીડા નિસંતાન હોવાની હતી. એ દુઃખ જે લગભગ રોજ અમારા મનમાં તાજું થઈ જતું હતું. જ્યારે મારા લગ્ન થયા હતા ત્યારે પરિસ્થિતિ આટલી ખરાબ નહોતી. મારા પતિ રોજ રસ્તાના કિનારે બૂટ ચપ્પલ સીવવાનું કામ કરતા હતા. તેઓ એક મહેનતી મોચી હતા. તેમના હાથ ખરબચડા હતા, આંગળીઓ પર ફોડલા હતા, અને ઘણી વખત જ્યારે તેઓ ઘરે આવતા તો તેમના નખની અંદર માટી ભરાયેલી રહેતી. ધૂળ માટી તેમના દિવસભરની મહેનતની કહાની કહી દેતી હતી. અમે ગામડાના એક કાચા મકાનમાં રહેતા હતા. દિવાલોનું પ્લાસ્ટર ઉખડેલું હતું અને ચોમાસામાં તો છતથી પાણી ટપકતું હતું. પરંતુ છતાં પણ અમે હસીને રહેતા, કેમ કે મનમાં એ આશા હતી કે સમય જરૂર બદલશે. લગ્નને 2-3 વર્ષ થઈ ગયા, પરંતુ સંતાન થઈ નહીં. ત્યારથી સાસરાવાળાઓનું વર્તન બદલાવાનું શરૂ થઈ ગયું. પહેલાં તો વાતોમાં મને મેણા મારતા, પછી કડવી વાતો અને તીક્ષ્ણ આંખો, અને આખરે એક દિવસ સાફ કહી દીધું કે અમે બંને આ ઘરમાં ન રહી શકીએ. તે દિવસ મારી જિંદગીનો સૌથી કડવો દિવસ હતો. મેં મારા પતિની આંખોમાં તે હાર જોઈ જે એક પુરુષને અંદરથી ભાંગી નાખે છે. અમે પોતાનો સામાન બાંધ્યો અને એ ઘરથી નીકળી ગયા. સાચી મુશ્કેલી તેના પછી શરૂ થઈ, કેમ કે પહેલાં ખર્ચો બધા મળીને ચલાવતા હતા. ભાડું, લાઇટ બિલ બધા વહેંચીને ભરતા હતા. પરંતુ હવે બધો જ ભાર અમારા જ ખભા પર આવી ગયો. ધીરે ધીરે અમે બંને લડવા ઝઘડવા પણ લાગ્યા. ક્યારેક હું થાકીને કહી દેતી કે આ જીવન તો બસ ગમે તેમ કરીને જીવવાનું છે, અને ક્યારેક તે ચૂપ થઈને બેસી જતા, જાણે શબ્દ પણ તેમનો સાથ છોડી ગયા હોય. અમારું ગામડું નાનકડું હતું, જ્યાં રોજગારની વધારે તક હતી નહીં. ગામડામાં મોટી મોટી હવેલીઓ જરૂર હતી, જેના દરવાજા હંમેશા બંધ રહેતા, પરંતુ અંદર નોકર ચાકરોનું આવવા જવાનું ચાલુ રહેતું. એ જ ઘરોમાં વાસણ ઘસવા, કચરા પોતા કરવા અને કપડાં ધોવાનું કામ મને મળી જતું હતું. મારા પતિ રોજ સવારે શહેર જતા અને એક ચપ્પલની દુકાનની બહાર બેસી જતા. લોકો પોતાના ફાટેલા જૂના બૂટ અને ચપ્પલ સંધાવવા માટે આવતા, અને તેઓ આખો દિવસ ત્યાં જ તડકામાં બેસીને કામ કરતા. ગરમીઓમાં તેમના હાથ અને મોઢું તડકામાં બળી જતા, અને શિયાળામાં તેમના હાથ ઠંગરાઈ જતા. પરંતુ તેઓ રોકાયા વગર કામ કરતા રહેતા, કેમ કે એનાથી જ અમારો ગુજારો થતો હતો. એક દિવસ પડોશની એક મહિલાએ મને કહ્યું, તું કેમ આખો દિવસ ઘરમાં બેઠી રહે છે? લોકોના ઘરોમાં કામ કરી લે, 2 રૂપિયા વધારે મળી જશે. મેં વિચાર્યું, આ બરાબર કહી રહી છે. પરંતુ જ્યારે સાંજે મારા પતિ આવ્યા અને મેં આ વાત કહી, તો તેમણે તરત કહ્યું, મને તારાથી હજારો ફરિયાદ હશે, પરંતુ હું નથી ઈચ્છતો કે તું બીજા કોઈના ઘરે જઈને નોકરાણી બને. હું એમની વાત સાંભળીને થોડીવાર માટે ચૂપ રહી. પછી કહ્યું, હું પણ નથી ઈચ્છતી કે આખી જિંદગી તમે બીજા લોકોના બૂટ ચપ્પલ સીવતા રહો. આપણે બંને જ તો એકબીજાનો આશરો છીએ. હું ઈચ્છું છું કે તમારી સાથે મળીને ભાર ઉપાડું. આ સાંભળીને તેમની આંખોમાં આંસુ આવી ગયા. મેં મારી જિંદગીમાં પુરુષને રડતા ખૂબ જ ઓછા જોયા હતા. મહિલાનું રોવું તો સમાજ નજરઅંદાજ કરી નાખે છે. પોતે સ્ત્રી પણ તેને સામાન્ય વાત સમજે છે. પરંતુ જ્યારે એક પુરુષની આંખમાંથી આંસુ નીકળે છે તો હૃદય જાણે ભાંગી પડે છે. એ ક્ષણે મારું મન પીગળી ગયું, અને મેં બધા જ ઝઘડા ભૂલાવીને કહ્યું, જો તમે ના કહેશો તો હું આ કામ નહીં કરું, પરંતુ હું તમારી મદદ કરવા માગું છું, તમારી સાથે ઊભી રહેવા માગું છું. તેઓ થોડીવાર માટે વિચારતા રહ્યા, પછી હકારમાં માથું હલાવ્યું. ત્યારબાદ હું પણ ગામના મોટા ઘરોમાં સફાઈ, વાસણ ઘસવા અને કપડાં ધોવાનું કામ કરવા લાગી. સવારે જ્યારે તેઓ શહેર જતા તો હું પણ મારા કામ પર નીકળી જતી. આખા દિવસનું કામ સરળ નહોતું. ક્યારેક કોઈનું બાળક કાચના વાસણ તોડી નાખતું અને દોષ મારા પર આવી જતો. ક્યારેક કપડાં પર દાગ રહી જતા તો ફરીવાર મારી પાસે ધોવડાવતા. પરંતુ હું બધું જ સહન કરતી રહી, કેમ કે સાંજે જ્યારે ઘરે આવતી તો અમારા હાથમાં થોડા થોડા રૂપિયા રહેતા, અને એ જ અમારા માટે રાહતની વાત હતી. અમે જિંદગીથી ખુશ તો નહોતા, પરંતુ ભગવાનની દયા હતી કે 2 સમયનું જમવાનું નસીબ થઈ રહ્યું હતું. રાત્રે અમે બંને જણા વાતો કરતા અને આખા દિવસનો થાકોડો ભૂલી જતા. ક્યારેક ક્યારેક મારા પતિ કહેતા, જો ભગવાને આપણને સંતાન નથી આપી તો શું થયું, આપણે એકબીજાની સાથે તો છીએ ને. આ શબ્દો મારા માટે સૌથી મોટી તાકાત હતા. પરંતુ મનના એક ખૂણામાં એ ઈચ્છા હંમેશા રહેતી જે દરેક સ્ત્રીના મનમાં હોય છે,
કે તે પણ એક દિવસ મા બને અને પોતાના બાળકને ખોળામાં રમાડે. હું ઘણી વખત રાત્રે પ્રાર્થના કરતી અને આશા કરતી કે કદાચ એક દિવસ ભગવાન મારી પ્રાર્થના સાંભળી લે. હકીકતમાં આપણો સમાજ એવો છે કે તે પુરુષના મનમાં શંકાનું બીજ વાવી નાખે છે. લોકો પોતાના ઘરોમાં શાંતિથી નથી રહેતા, બીજાના ઘરની વાતમાં જરૂર મરી મસાલા નાખે છે. હવે બધા જ મારા પતિને કહી રહ્યા હતા કે રતન તો પાગલ થઈ ગયો છે, પોતાની પત્નીને મોટી મોટી હવેલીઓમાં કામ કરવા મોકલે છે અને ઉપરથી એ વાત પણ જોડી નાખતા હતા કે તેની પત્ની તો સુંદર પણ છે, જાણે સુંદર હોવું કોઈ અપરાધ હોય અને હું ફક્ત એટલા માટે કામ પર જઈ રહી છું કે લોકોની નજરોમાં આવું. મારા પતિ માટે આ બધી વાતો સાંભળવી સરળ નહોતી, પરંતુ મને ખુશી હતી કે તેને મારા ઉપર વિશ્વાસ હતો. તે આ બધી વાતો પર હસી નાખતા અને કહેતા, આ લોકો બસ વાતો કરવા માટે જ પેદા થયા છે. હવેલીવાળા પણ એવા નહોતા જેવા ગામના લોકો તેમનું વર્ણન કરતા હતા. તેમની પોતાની જિંદગી હતી. જોકે હવેલીની પણ એક અજીબ કહાની હતી, જેને ઘણી વખત હું ઘરે આવીને મારા પતિને સંભળાવતી હતી. કેમ કે અમારા ઘરમાં ના ટીવી હતું ના મોબાઈલ, એટલા માટે હવેલીમાં જે કંઈ પણ જોતી હતી એ જ એક રીતે દુનિયા સાથે જોડાવાનો મારો માર્ગ બની જતો હતો. હવેલીના જે માલિક હતા તેમની જિંદગી પણ સામાન્ય નહોતી. તેમણે 4 લગ્ન કરેલા હતા અને આખા ગામમાં એ વાત પ્રખ્યાત હતી કે તેમણે આ બધું એટલા માટે કર્યું કેમ કે તેમને કોઈ પણ પત્નીથી દીકરો નસીબ થયો નહોતો. તેમની પત્નીઓ અને દીકરીઓની લાંબી લાઈન હતી, પરંતુ દીકરાનું સપનું હજી પણ તેમના મનમાં હતું. લોકો કહેતા હતા કે તેઓ એ આશામાં લગ્ન કરતા જતા હતા કે કદાચ કોઈક દિવસ કિસ્મત તેમના ઉપર મહેરબાન થઈ જાય. હું જ્યારે આ બધું સાંભળતી તો વિચારતી કે ચલો, કમસે કમ તેના ઘરમાં દીકરીઓ તો છે, અમારે અહીં તો એ પણ નથી. જો દીકરી પણ થાત ને તો અમે કેટલા ખુશ થાત એ હું વર્ણવી ન શકું, કેમ કે હું જાણતી હતી કે મા બનવાનો અનુભવ કેવો હોય છે અને એ કે દીકરીની હસી અને વાતો ઘર આખાને કેટલું પ્રકાશિત કરી નાખે છે. એક દિવસ મેં મારા પતિને કહ્યું, ચલો આપણે નિસંતાનપણાનો ઈલાજ કરાવીએ, કદાચ ભગવાનની ઈચ્છા હશે તો આપણને પણ ખુશી મળી જશે. તેઓ તરત માની ગયા અને અમે બંને શહેરના એક ક્લિનિકમાં ગયા. પરંતુ જ્યારે ઈલાજની બધી જ જાણકારી સાંભળી તો અમારા મન બેસી ગયા. ઈલાજ એટલો મોંઘો હતો કે અમારી પહોંચથી બહાર હતો. ડૉક્ટરે કહ્યું, સૌથી પહેલાં અમુક તપાસ થશે જેની ફી હજારોમાં છે, પછી લાંબા મહિનાઓનો ઈલાજ અને મોંઘી દવાઓ. આ સાંભળીને મને લાગ્યું જાણે મારી આશાનો દીવો ઓલવાઈ ગયો હોય. અમે બંને ચૂપચાપ પાછા આવી ગયા. રસ્તામાં તેમણે કહ્યું, જ્યારે ભગવાનની ઈચ્છા હશે ત્યારે સંતાન થશે. આ કોઈ શરદી ઉધરસ નથી કે દવા ખાઓ અને ઠીક થઈ જાઓ. આ તો બધો નસીબનો ખેલ છે. હું પણ જાણતી હતી કે તેઓ બરાબર કહી રહ્યા છે, પરંતુ છતાં પણ મનમાં એક દુઃખ રહેતું હતું. એક દિવસ મેં તેમને પૂછ્યું, તમને દીકરો ગમે કે દીકરી? તેમણે હસીને કહ્યું, મને તો દીકરીઓ જ ગમે છે. મેં આ વાત પહેલાં પણ નોટ કરી હતી કે જ્યારે પણ કોઈ પુરુષને પૂછવામાં આવે કે દીકરો પસંદ છે કે દીકરી, તો લગભગ પુરુષ દીકરીઓ જ કહે છે. કદાચ એટલા માટે કે દીકરીઓ બાપના હૃદયની વધારે નજીક હોય છે. પરંતુ હકીકત એ છે કે સમાજની નજરોમાં દીકરો પેદા થવા પર મા બાપનું માન વધે છે. દીકરીના જન્મ ઉપર પણ લોકો ખુશી મનાવે છે, પરંતુ એ ખુશીમાં ક્યાંક ને ક્યાંક થોડી ઉદાસી છુપાયેલી હોય છે. હશે. અમે અમારા મનને સમજાવી લીધું. જીવન પોતાની ગતિએથી ચાલતું રહ્યું અને અમે ધીરજ રાખી. બાળકની કમી ખૂબ જ મહેસૂસ થતી હતી, પરંતુ અમે ક્યારે પણ તેને પોતાના ઉપર હાવી થવા દીધી નહીં. જ્યારથી મેં કામ શરૂ કર્યું હતું, ઘરની અમુક જરૂરી વસ્તુઓ લઈ લેતી હતી, જેમ કે નવી ચાદર, 2 સારા વાસણ અને એક નાનકડો પંખો, જેના વગર ગરમીમાં રહેવું અશક્ય હતું. મારી મહેનતથી આવેલી આ બધી નાની નાની ખુશીઓ મારા માટે ખૂબ જ કિંમતી હતી. જ્યારે સાંજે હું કામથી પાછી આવતી અને આ બધી વસ્તુઓને જોતી તો મનમાં એ અહેસાસ થતો કે હું પણ મારા ઘર માટે કંઈક કરી રહી છું અને એ જ મારા માટે ગર્વનું કારણ બની જતું. અમારી એક સારી આદત હતી કે અમે બંને હર વખત પૂજાપાઠ કરતા હતા. સવારે મારા પતિ મંદિરે જતા અને હું ઘરે જ પૂજાપાઠ કરતી હતી. એ દિવસે પણ વહેલી સવારનો સમય હતો. ભજનનો અવાજ આવી રહ્યો હતો. હું જાગી ગઈ હતી, પરંતુ આંખ ખોલવામાં તકલીફ થઈ રહી હતી.
કેમ કે લોકોના ઘરોમાં કામ કરવું સરળ નથી હોતું. આખું શરીર પીડા કરતું હતું. ત્યારે અચાનક દરવાજા પર ખૂબ જ જોરથી ખખડાટ થયો, જેમ કોઈ પોલીસવાળા ખખડાવતા હોય. અમે બંને હેરાન રહી ગયા. ખખડાટ બસ એક જ વખત થયો હતો. મેં વિચાર્યું કદાચ કોઈ મસ્તી કરી રહ્યું હોય અથવા તો કોઈ પડોશના છોકરાની મસ્તી હોય. પરંતુ જ્યારે બારીમાંથી બહાર જોયું તો રસ્તો બિલકુલ ખાલી હતો. હું ધીરે ધીરે દરવાજા તરફ વધી. હૃદય ખૂબ જ જોરથી ધબકી રહ્યું હતું, જાણે કંઈક અજુગતું થવાનું હોય. મારા પતિ પણ બહાર જોવા લાગ્યા, પરંતુ દૂર સુધી કોઈ નજર આવ્યું નહીં. ત્યારે મારી નજર દરવાજાની પાસે પડેલી એક મોટી ટોકરી ઉપર ગઈ. ટોકરી વાંસની બનેલી હતી અને તેમાંથી હળવી સુગંધ આવી રહી હતી. ટોકરી ઉપર કપડું ઢાંકેલું હતું. મેં તરત જ ટોકરી ઉપાડી. ટોકરીનું હેન્ડલ હજી પણ હળવું ગરમ હતું, જાણે કોઈએ હમણાં જ રાખી હોય. જ્યારે મેં કપડું હટાવ્યું તો હું સ્તબ્ધ રહી ગઈ. સામે બે નાના નાના ચહેરા હતા, જે હમણાં જ આ દુનિયામાં આવ્યા હતા. બંનેની આંખો બંધ હતી અને શાંતિથી સૂતા હતા. બંને એટલા નજીક સૂતા હતા જાણે દુનિયામાં આવવાથી પહેલાં જ એકબીજાનો આશરો બનવા માગતા હોય. મેં હાથ આગળ કરીને એક બાળકીને ઉપાડી. તેની ત્વચા નરમ હતી, શ્વાસ તેજ હતા અને માથા પર એક પાતળું કપડું લપેટેલું હતું. મેં તેને છાતીએ લગાડી લીધી તો મનમાં એવું લાગ્યું જાણે સદીઓથી જે ખાલીપણું હતું તે ભરાઈ ગયું હોય. ત્યારે મારા પતિએ નીચે નમીને પાસે રાખેલા એક મોટા કાળા થેલાને ઉપાડ્યો. થેલો જાડા કાપડનો બનેલો હતો. તેના પર કોઈ નિશાન હતું નહીં. ચેન ખોલતા જ અંદર રૂપિયાની થપ્પીઓ દેખાણી. આટલી મોટી રકમ મેં જિંદગીમાં ક્યારેય પણ એકસાથે જોઈ નહોતી. મારા હાથ ધ્રુજવા લાગ્યા. અમે ટોકરી અને થેલો બંને અંદર લઈ આવ્યા અને દરવાજો બંધ કરી નાખ્યો. હૃદય જોર જોરથી ધબકી રહ્યું હતું. થેલાની અંદર એક ચિઠ્ઠી પણ રાખેલી હતી. ચિઠ્ઠી જૂની અને ડાઘાવાળી હતી. તેમાં લખેલું હતું, આ દીકરીઓ અમારી અમાનત છે. એને તમે પોતાની પાસે રાખો અને તેમનું ધ્યાન રાખજો. જો એમની સાથે જરા પણ બેદરકારી કરી તો તમે જીવથી હાથ ધોઈ બેસશો. આ રૂપિયા આ બાળકીઓ માટે જ છે. તેમના ઉપર ખર્ચ કરજો અને પોતાનું પણ ભલું કરી લેજો. અમે તમારી ઉપર નજર રાખીશું. આ વાંચીને મારું લોહી જાણે સુકાઈ ગયું. મેં માથું ઉપાડીને મારા પતિની આંખોમાં જોયું, જેમાં ખુશી, ડર અને બદનામી બધું જ એકસાથે મળેલું હતું. તેમણે કહ્યું, ચાલ પોલીસને જણાવી દઈએ, કદાચ આમાં કંઈક ખોટું હોય. પરંતુ મેં તરત કહ્યું, ના, આને આપણે પોલીસને નહીં આપીએ. મેં બાળકીઓને દબાવીને છાતીએ લગાડી લીધી અને તેમના નાજુક માથા પર હાથ ફેરવ્યો. ઘર ભલે નાનકડું હતું, પરંતુ એ સમયે મનમાં એવું લાગ્યું જાણે કે ભગવાને અમને સૌથી કિંમતી વસ્તુ આપી દીધી હોય. બાળકીઓના નાનકડા શ્વાસ તેજ હતા. તેમની આંખોની કિનારીએ કરચલીઓ પડી ગઈ હતી. તેમને જોઈને દરેક માનું હૃદય પીગળી શકતું હતું. મેં તેમના ચહેરાને સાફ કર્યા અને તેમને ગળે લગાવી લીધા. તે બંને મારા ખોળામાં આવીને શાંતિથી સૂઈ ગઈ. મારા પતિ હજી પણ રૂપિયાની થપ્પીઓને જોઈ રહ્યા હતા અને શંકામાં ડૂબેલા હતા. તેમને ડર હતો કે ક્યાંક આ લાલચ કે કોઈ છેતરપિંડી ન હોય. તેમણે કહ્યું, કોઈકે આ બધું મૂકીને આપણી પરીક્ષા લેવાનો પ્રયાસ કર્યો હશે, અથવા તો પછી આ કોઈ રાજનીતિક ચાલ હોઈ શકે છે. મેં તેમની આંખોમાં જોઈને કહ્યું, જ્યારે આ બંને માસૂમ આપણને દરવાજા પર મળી હતી એ હાલતમાં શું આપણે એમને પાછા કરી શકીએ છીએ? શું આપણે તેમને બહાર એકલી મૂકીને જઈ શકીએ છીએ? શું આપણે આ બંનેને બીજા કોઈના હવાલે કરી નાખીશું? મારી અંદર એક માની મમતા ઉમડી પડી અને મેં કહ્યું, આ બાળકીઓ હવે આપણા ઘરની હશે. આપણે આ બંનેને બીજા કોઈને નહીં આપીએ. મેં તે બંનેના નાના નાના હાથને પોતાના હાથમાં લીધા. તેમની આંગળીઓ એટલી નાજુક હતી કે મનમાં ચિંતા થઈ ગઈ. મેં વિચાર્યું કે અત્યાર સુધીની અમારી જિંદગી તો મુશ્કેલીઓથી ભરેલી રહી છે, પરંતુ આ બંનેના આવવાથી એક નવી આશા જાગી ગઈ છે. આ રૂપિયા કદાચ અમારી કિસ્મત બદલી નાખે, પરંતુ તેમની સાથે જોખમ પણ છે. તે ચિઠ્ઠીના શબ્દોમાં છુપાયેલી ધમકી અમને બેચેન કરી રહી હતી. મેં મારા પતિની આંખોમાં જોયું તો તેઓ બોલ્યા, જો આ લોકો બાળકીઓને પાછા માંગવા આવ્યા અથવા તો પછી આ કોઈ મોટી બાબત નીકળી તો આપણને પોતાને બચાવવું મુશ્કેલ થઈ જશે. તેમણે મારા ખભા પર હાથ રાખ્યો અને બાળકીઓના માથા પર હળવેથી હાથ ફેરવ્યો. મેં તે બંનેના કપડાં ધ્યાનથી જોયા. નવા, ચોખ્ખા,
ક્યાંય કોઈ લોહીનો ડાઘ નહોતો. લાગી રહ્યું હતું જાણે કોઈએ સમજી વિચારીને આ બંનેને અહીં મૂકી છે, ના કે એમ જ ફેંકી દીધી છે. મારા મનમાં એક ફાળ પડી. જો હું આ બંનેને સાચી માં હોત તો કેવી હાલતમાં હોત? મેં વિચાર્યું, જે લોકોએ આ બંને બાળકીઓ મૂકી હશે તેમના મન પર દુઃખનો કેટલો મોટો પહાડ તૂટ્યો હશે. કોણ છે તે લોકો જે કોઈ પણ ડર વગર આવી વાતો કરે છે અને બીજાને ધમકાવે છે? મેં મનમાં ને મનમાં વિચાર્યું, શું અમે કોઈ સારું કામ કર્યું છે કે પછી પોતાને જોખમમાં મૂકી દીધા છે? એ રાત અમે બાળકીઓ માટે ગુજારી. ઓઢવાના નરમ કપડાં કાઢ્યા, સાફ કર્યા અને તેમના માટે દૂધની વ્યવસ્થા કરી. તેમનો હળવો રોવાનો અવાજ સાંભળીને હું તેમને ગળે લગાવી લેતી અને મારી આત્મા તૃપ્ત થઈ જતી. મને મહેસૂસ થયું કે હવે મારી જિંદગીનો રંગ બદલાઈ ગયો છે. હવે મારી દરેક સવાર અને દરેક રાત આ બાળકીઓ માટે હશે. અમે દરવાજાના તાળા મજબૂત કરી નાખ્યા અને ઘરમાં તેમના માટે નાનકડી જગ્યા બનાવી નાખી. મેં મારા પતિને કહ્યું, આપણે આમની માટે બધું સારું કરીશું, ભલે દુનિયા કંઈ પણ કહે. આપણે આ બંનેના મા બાપ નથી, પરંતુ રખવાડા જરૂર બનીશું. મેં મારા મનમાં કસમ ખાધી કે આ બંનેની આંખમાં આંસુ નહીં આવવા દઉં અને આ બંનેને ક્યારેય એકલી નહીં મૂકું. હું વારંવાર તે બંનેના કોમળ ગાલ પર પપ્પીઓ કરતી હતી. એ સવારે મેં નક્કી કરી લીધું કે હવે હું હવેલીમાં કામ કરવા નહીં જાઉં અને આ બંને બાળકીઓને જ સંભાળીશ. આ સાંભળીને મારા પતિ હેરાન થયા, પરંતુ જલ્દી જ માની ગયા. તેઓ ખાટલા પર બેઠા, હાથમાં ચાનો કપ લઈને કંઈક વિચારીને પછી બોલ્યા, તમે સ્ત્રીઓ ખૂબ જ લાગણીશીલ હોવ છો. નાની નાની વાત પર ભાવુક થઈ જાઓ છો. તે ઓચિંતાનું આ કામ મૂકવાનું કેમ વિચાર્યું? મેં કહ્યું, જ્યારે રૂપિયા આપણી પાસે આવી ગયા છે તો હવે આટલી મહેનત કરવાની જરૂરત નથી અને આ શહેર આપણા માટે નવું છે. અહીં આપણને કોણ ઓળખે છે? ના આપણે કોઈને જવાબ દેવાનો છે, ના કોઈ આપણને પૂછવાવાળું છે. એટલે સારું એ જ થશે કે હું બાળકીઓને સમય આપું. તેમણે ચાનો ઘૂંટડો લીધો અને મારી તરફ જોઈને કહ્યું, પરંતુ હવેલીવાળા તો છે ને, તે તને બોલાવવા માટે આવી જશે. પછી કહેશે, કામ પર કેમ નથી આવી રહી? તું પોતે જ કહેતી હતી ને કે એ લોકોને તારું કામ ખૂબ જ પસંદ છે, તારા વખાણ કરે છે. મેં હસીને કહ્યું, એટલા માટે તો મેં બહાનું વિચાર્યું છે. હું સીધી એમની પાસે જઈશ અને કહી દઈશ કે મારી બહેનને જોડિયા દીકરીઓ જન્મી છે અને એ આ દુનિયાથી જતી રહી છે. હવે એ દીકરીઓ મારી પાસે છે અને મારે તેમને સંભાળવાની છે. આ સાંભળીને તેઓ હસી પડ્યા અને બોલ્યા, તારામાં તો બહુ દિમાગ છે. મેં પણ હસીને કહ્યું, દિમાગ વગર ગુજારો કઈ રીતે થાય? આગલા દિવસે મેં મારા કપડાં બદલ્યા, એક સાદો દુપટ્ટો ઓઢ્યો અને હવેલી તરફ ચાલી નીકળી. રસ્તામાં મારું હૃદય જોર જોરથી ધબકી રહ્યું હતું, પરંતુ મેં પોતાને મજબૂત રાખી. હવેલી પહોંચી તો માલકીન આંગણામાં ઊભા કોઈ નોકર સાથે વાત કરી રહ્યા હતા. મેં નમસ્તે કર્યા તો તેઓ મારી તરફ જોવા લાગ્યા. મેં ધીરે ધીરે પોતાની કહાની સંભળાવવાની શરૂ કરી. માલકીન, મારી બહેનને જોડિયા દીકરીઓ જન્મી છે, પણ એ બિચારી આ દુનિયાથી જતી રહી. હવે તે બાળકીઓને મારે સંભાળવાની છે, એટલા માટે હું હવે કામ ઉપર નહીં આવી શકું. તેઓ મારી વાત સાંભળતા રહ્યા. તેમની નજરો જાણે મારા ચહેરાને સમજી રહી હતી. 2 મિનિટ ચૂપચાપ ઊભા રહ્યા, પછી બોલ્યા, ઠીક છે, જો રૂપિયાની જરૂરત હોય તો મને કહી દેજે. મેં કહ્યું, ના માલકીન, તમારો ખૂબ ખૂબ આભાર. બસ થોડા મહિના મારે ઘરે રહેવું પડશે. તેઓ હળવું હસ્યા અને જતા રહ્યા. ઘરે પાછી આવી તો મારા પતિ કામ પર જવા માટે તૈયાર બેઠા હતા. તેમણે પૂછ્યું, શું થયું? મેં કહ્યું, બધું ઠીક છે. તેઓ તરત માની ગયા. હવે આપણને કોઈ મુશ્કેલી નહીં પડે. આ સાંભળીને તે સંતુષ્ટ થઈ ગયા અને પોતાના બૂટ પહેરીને કામ પર નીકળી ગયા. એ દિવસથી મારું જીવન બદલાઈ ગયું. સવારે ઉઠતી તો સૌથી પહેલાં બાળકીઓનું દૂધ બનાવતી, પછી તેમની માલિશ કરતી, નવડાવતી, કપડાં પહેરાવતી. તેમના માટે એક નરમ એવું ઓઢવાનું પણ લઈ લીધું, જેથી રાત્રે ઠંડી ન લાગી જાય. આ બધું રૂપિયાના કારણે શક્ય થઈ રહ્યું હતું, નહીંતર આટલી મોંઘવારીમાં જોડિયા છોકરીઓનો ખર્ચ ઉપાડવો સરળ નહોતો. મેં વિચાર્યું, આ રૂપિયા એટલા છે જાણે ક્યારે ખતમ જ નહીં થાય. મારો આખો દિવસ બાળકીઓ સાથે ગુજરી જતો. તેમના નાનકડા હાથ મારી આંગળીઓ પકડી લેતા તો મન ખુશ થઈ જતું. તેમના રડવા, હસવા અને સૂવાની રીત મારા મનને શાંતિ આપતા હતા. ક્યારેક ક્યારેક હું બેસીને વિચારતી કે જો મેં આ નિર્ણય ન કર્યો હોત
તો કદાચ હું આ ક્ષણોથી વંચિત રહી જાત. હવે આ બાળકીઓ મારી પોતાની થઈ ગઈ હતી અને મારું મન તેમના વગર અધૂરું લાગતું હતું. તેમનું આવવું મારા ઘરમાં એક નવી આશાની કિરણ લઈને આવ્યું હતું અને મને લાગતું હતું કે મારી જિંદગીનો સાચો હેતુ આ જ છે, તેમને સંભાળવા અને તેમનું ભવિષ્ય સુઘડ બનાવવું. કહેવાય છે કે જો ઘરમાં બકરીનું એક નાનકડું બચ્ચું પણ આવી જાય ને તો તેનાથી પણ લાગણી થઈ જાય છે. તેની આદતો અને માસુમિયત વ્યક્તિના મનમાં ઘર કરી લે છે. તો પછી આ તો માણસના છોકરા હતા અને એ પણ બે નાની નાની દીકરીઓ. તેના ગાલ રૂની જેમ મુલાયમ હતા, આંખો મોટી મોટી અને ચમકતી, જાણે આકાશમાં તારલા ચમકી રહ્યા હોય, અને હાથ એટલા નાના કે મારી હથેળીઓમાં પણ છુપાઈ જતા હતા. જ્યારે મેં એમની સેવા શરૂ કરી તો મારું મન પોતે જ તેની સાથે જોડાવા લાગ્યું અને એ અમારા માટે પારકી ના રહી. એક દિવસે મારા પતિએ ગંભીર સ્વરમાં કહ્યું, તું આ વાત ક્યારેય ના ભૂલતી કે આ બાળકીઓ આપણી પાસે કોઈકની અમાનત છે. આની સાથે વધારે લાગણી ના રાખતી, આ બીજા કોઈની સંતાન છે. મેં તરત કહ્યું, હા, હું જાણું છું, હું મન નથી લગાડી રહી. પરંતુ હકીકત તો એ હતી કે મારું મન તો પહેલી નજરમાં જ તે બાળકીઓ સાથે જોડાઈ ગયું હતું. હું ઈચ્છીને પણ એ નહોતી ભૂલી શકતી કે એક દિવસ એ બંને મારાથી દૂર થઈ જશે, અને આ હકીકત મારા મનને ચીરી નાખતી હતી. એટલા માટે મેં મારા મનને ફોસલાવવા માટે એ નિર્ણય કર્યો કે આ વાતને યાદ જ ન કરું. હું બસ તેમનો ખ્યાલ રાખતી રહું અને દરેક દિવસને પોતાની જિંદગીનો છેલ્લો દિવસ સમજીને તે બંને પર મમતા ન્યોછાવર કરતી રહું. આવી રીતે જ 1 મહિનો નીકળી ગયો. આ દરમિયાન મેં એમના માટે નવા કપડાં લીધા, દૂધની વ્યવસ્થા કરી, તેમના સૂવા માટે નરમ ગાદીવાળું ઘોડિયું લીધું. હું દરેક સમયે એમ જ વિચારતી રહેતી કે ક્યાંક આ બંને ભૂખી ન રહી જાય અથવા તો કોઈ પ્રકારની તકલીફ ના થાય. તેમના હળવા અવાજ ઉપર પણ હું ઉઠીને દોડી જતી અને તેમના રડવાથી પહેલાં જ તેમને ગળે લગાવી લેતી. એક દિવસ હવેલીના મોટા માલકીને મને બોલાવડાવી. જેવી જ હું તેમની સામે પહોંચી, તેઓ આરામ ખુરશી પર બેસીને ચા પી રહ્યા હતા. તેમણે હસીને કહ્યું, તું કહી રહી હતી ને કે તારી બહેનની દીકરીઓ છે, મને દેખાડીશ નહીં કેવી છે તે? આ સાંભળીને હું હેરાન રહી ગઈ. મને લાગ્યું હતું કે તેઓ બસ મારી વાત સાંભળીને ભૂલી ગયા હશે. પરંતુ જ્યારે મેં જોયું કે તેઓ અમારા ઘરની બાબતમાં રસ લઈ રહ્યા છે અને એ પણ ખૂબ જ પ્રેમથી, તો મને થોડુંક અજીબ લાગ્યું. મેં કહ્યું, જરૂર મેડમ, તમારી ઈચ્છા હોય તો હું કોઈક દિવસ બાળકીઓને હવેલી લઈને આવીશ. તો તેઓ તરત બોલ્યા, ના ના, હવેલીમાં ના લઈને આવતી, હું પોતે જ આવી જઈશ. મેં કહ્યું, ઠીક છે, તમારી જ્યારે પણ ઈચ્છા હોય તમે આવી જજો. તેમણે વિચારીને એક ખાસ દિવસ જણાવી દીધો અને કહ્યું કે તેઓ બપોરના આવશે. એ દિવસે મેં સવારથી જ ઘરની સફાઈ કરી રાખી અને જમવાનું પણ બનાવી દીધું. બાળકીઓને પણ નવડાવીને સરસ તૈયાર કરી નાખી. પરંતુ માલકીન બપોરે આવ્યા નહીં અને રાતના અંધારામાં અચાનક આવી ગયા. તેમની સાથે એક નોકરાણી પણ હતી અને તેના હાથમાં નાનકડું બેગ હતું. આવતા જ બોલ્યા, મારે મોડું થઈ ગયું એટલા માટે અત્યારે આવી છું, અને પછી સીધા બાળકોની પાસે જતા રહ્યા. તેમણે બંનેને વારાફરથી ખોળામાં ઉપાડી, ગાલ પર પપ્પી કરી અને કહ્યું, આ બંને ખૂબ જ વહાલી છે. તેમની આંખોમાં એક નરમ એવી ચમક હતી, જાણે આ માસૂમ બાળકીઓને જોઈને તેમના મનમાં પણ સાચી મમતા જાગી ઉઠી હોય. થોડીવાર પછી જ્યારે તેઓ જવા લાગ્યા તો જતાં જતાં બંને માટે 10,000 રૂપિયા દઈ ગયા. મેં તરત રૂપિયા સંભાળી લીધા અને તેમનો આભાર પ્રગટ કર્યો. જ્યારે મારા પતિ આવ્યા તો મેં તેમને બધી વાત જણાવી. તેઓ સાંભળીને હસ્યા અને બોલ્યા, ખરેખર તારી માલકીન ખૂબ જ સારી મહિલા છે, નહીંતર કોણ બીજા કોઈ માટે આટલી ચિંતા કરે છે. અમે નક્કી કર્યું કે એ રૂપિયાથી અમે અમારા માટે કંઈ પણ નહીં ખરીદીએ. અમે અમારી જિંદગી સાદાઈથી જ જીવીશું, એ જ સામાન્ય ખાવાનું અને એ જ કપડાં. આ રકમ ફક્ત અને ફક્ત બાળકીઓ ઉપર જ ખર્ચ થશે. અમે ગરીબ હતા, જરૂરતમંદ હતા, પરંતુ બેઈમાન નહોતા. અમને ખબર હતી કે રૂપિયાની લાલચમાં મોટા મોટા લોકો બદલી જાય છે, પરંતુ ભગવાનની દયા હતી કે અમારું મન હજી સુધી સાફ હતું. ક્યારેક ક્યારેક એવું થતું કે હું આખો દિવસ બાળકોને સંભાળતા સંભાળતા થાકી જતી. અલગ અલગ બોટલો બનાવવી, ધોવી,
રાત્રે ઘણી વખત ઉઠીને દૂધ પીવડાવવું. પરંતુ તે બંનેની માસૂમ મુસ્કાન જોતાં જ બધો જ થાકોડો દૂર થઈ જતો. તે બંનેના નામ કોઈને ખબર નહોતી, એટલા માટે મેં પોતે જ એકનું નામ પૂર્વી અને બીજીનું નામ ઉર્વી રાખી દીધું. આ બંને નામ મારા મનની ખૂબ જ નજીક હતા અને જ્યારે હું તે બંનેને બોલાવતી તો મનને એક વિચિત્ર શાંતિ મળતી હતી. હવે તો મને એ પણ યાદ નહોતું રહ્યું કે હું ક્યારે પણ માં નથી બની શકવાની. તે બંનેનું હોવું મારા જીવનને પૂર્ણ કરી રહ્યું હતું અને મારું સોનું આંગણું જાણે ખુશીઓથી ઝૂમી ઉઠ્યું હતું. સમય ગુજરવા લાગ્યો. પૂર્વી અને ઉર્વી હવે મારા કાળજાના કટકા બની ગયા હતા. જાણે મારો પોતાનો જીવ તે બંનેમાં વસેલો હોય. સવારે આંખ ખુલતાં જ સૌથી પહેલાં હું તે બંનેના માસૂમ ચહેરા જોતી અને તે બંનેની હસી મારા મનને ખુશીથી ભરી દેતી. મારો સમય તેમની સાથે હસતા રમતા અને તે બંનેને ખવડાવતા પીવડાવતા જ ગુજરતો. હવે તે બંને એટલી સમજદાર થઈ ગઈ હતી કે પોતાના ઈશારાઓથી મને બધું જ સમજાવી દેતી હતી. તે બંનેના નાના હાથ જ્યારે મારા હાથને પકડતા તો મને લાગતું જાણે મારી આખી જિંદગી પકડી લીધી હોય. જ્યારે તે બંનેએ ડગમગતા પગલે ચાલવાનું શરૂ કર્યું તો હું હેરાન રહી ગઈ. જાણે કાલે જ મેં તેમને પહેલી વખત ખોળામાં લીધી હતી અને હવે એ જ નાનકડા નાનકડા પગથી રૂમમાં એક ખૂણાથી બીજા ખૂણા સુધી દોડવા લાગી હતી. તે બંનેનું એકબીજાની પાછળ હસીને દોડવું મારી આંખોને ખુશી આપતું હતું અને તેમની કિલકારીઓ આખા ઘરને સ્વર્ગ બનાવી દેતી હતી. પૂર્વી અને ઉર્વી બંને હવે 1.5 વર્ષની થઈ ગઈ હતી. આ જ ખુશીઓ અને સુખ ભરેલા દિવસોમાં અચાનક હવેલીથી એક એવી ખબર આવી જેણે બધાના મનને ઉદાસ કરી નાખ્યું. ખબર મોટી માલકીનના પરિવારની હતી. તેમની દેરાણી જે તેમની સગી બહેન પણ હતી એ આ દુનિયાથી જતા રહ્યા હતા. આ સાંભળીને મારું હૃદય કંપી ઉઠ્યું, કેમ કે હું જાણતી હતી કે મોટા માલકીન પોતાની બહેનને કેટલો પ્રેમ કરતા હતા. તેમની બહેનને હજી સુધી ફક્ત 2 દીકરીઓ જ જન્મી હતી અને તેઓ ફરીથી માં બનવાના હતા. પરંતુ નસીબને કંઈક બીજું જ મંજૂર હતું. બાળકને જન્મ દેતા સમયે તેમણે પોતાનો જીવ ગુમાવી દીધો અને નવજાત પણ જીવિત ન રહી શક્યું. આ ખબર હવેલી ઉપર વીજળીની જેમ પડી. આખું ઘર દુઃખમાં ડૂબી ગયું. કંઈ ખાવા પીવાનું કોઈનું મન નહોતું થઈ રહ્યું. દરેક પોતાના રૂમમાં ચૂપચાપ બેઠા રહેતા અને મોટા માલકીન તો હર સમય આંખોમાં આંસુ લઈને પોતાના બહેનના ફોટાની સામે બેઠા રહેતા. ક્યારેક ક્યારેક તેઓ એટલા રડતા કે તેમનો અવાજ મને બહાર ઊભી રહું છતાં પણ સંભળાતો હતો. આવી રીતે જ 4 મહિના ગુજરી ગયા. સમયે દુઃખને થોડુંક હળવું તો કરી નાખ્યું, પરંતુ બહેનને ખોઈ નાખવાની પીડા ક્યાં ખતમ થાય છે. મેં ઘણી વખત મોટા માલકીનને વિચારોમાં ખોવાયેલા જોયા હતા, પરંતુ તેઓ મારી સામે આ વિષય પર ક્યારેય વાત કરતા નહોતા. પછી એક દિવસ અચાનક કંઈક એવું થયું જેણે મને હેરાન કરી નાખી. મોટા માલકીન અમારા ઘરે આવી ગયા. તેઓ ક્યારે પણ એમ જ અમારા ઘરે આવતા નહોતા. ક્યારેક કોઈ કામ પડી જતું તો કોઈક નોકરને મોકલી દેતા હતા. એટલા માટે જ્યારે મેં તેમને આંગણામાં દાખલ થતા જોયા તો મારું હૃદય જોરથી ધડકવા લાગ્યું. હું હેરાન હતી કે તેઓ આ સમયે અહીં કેમ આવ્યા હશે. તેઓ ધીરે ધીરે ચાલતા મારી પાસે આવ્યા અને ચૂપચાપ ખુરશી પર બેસી ગયા. તેમના ચહેરા પર એ જ ગંભીરતા હતી જે હું અમુક મહિનાઓથી જોઈ રહી હતી, પરંતુ આજે એમાં કંઈક બીજું પણ હતું. જાણે તેઓ કોઈ ખાસ નિર્ણય કરીને આવ્યા હોય. મેં ચૂપચાપ તેમના માટે પાણીનો ગ્લાસ રાખ્યો અને તેમની પાસે બેસી ગઈ. મારા મનમાં વારંવાર એ જ વિચાર આવી રહ્યો હતો કે આખરે શું વાત છે કે તેઓ પોતે ચાલીને મારા ઘરે કહેવા આવ્યા છે. હું તેમની જ મુખ્ય નોકરાણી હતી. હવેલીમાં તેમના રૂમની સફાઈ અને તેમના અંગત કામ મારી જવાબદારી હતી. એટલા માટે અમારી વચ્ચે ક્યારેક ક્યારેક એવી વાતો થઈ જતી હતી જે સામાન્ય નોકરાણી અને માલકીનની વચ્ચે નથી થતી. હું ક્યારેક ક્યારેક મારા મનનો ભાર તેમની સામે હળવો કરી લેતી અને તેઓ પણ ક્યારેક મને કોઈ નાની મોટી વાત કહી દેતા. પરંતુ આ સંબંધ મિત્રતાનો નહોતો. આ બસ એક એવો સંબંધ હતો જેમાં તેઓ મારી સાથે સન્માન અને નરમાઈથી વર્તતા હતા અને હું દિલથી તેમની સેવા કરતી હતી. પરંતુ આજે તેમની આંખોમાં કંઈક અલગ જ હતું. જાણે કોઈ એવું રહસ્ય હોય જે તેઓ ફક્ત મને કહેવા માગતા હોય. મને એવું મહેસૂસ થઈ રહ્યું હતું કે મારી જિંદગીમાં કોઈ નવો વળાંક આવવાનો છે
તેમના ચહેરાની ગંભીરતા મારા મનમાં વિચિત્ર બેચેની પેદા કરી રહી હતી. હું ચૂપચાપ તેમના બોલવાની રાહ જોઈ રહી હતી. તેમણે ધીરેથી પાણીનો ગ્લાસ ઉપાડ્યો અને એક જ શ્વાસમાં પી ગયા. પછી ગ્લાસને ટેબલ પર રાખતા મારી તરફ જોયું, જાણે પોતાના મનનો કોઈ ભારી બોજ ખોલવાના હોય. તેમની આંખો સહેજ ભીની હતી અને તેમાં એક વિચિત્ર ભાર પણ, જે વર્ષોથી દબાયેલો હતો. તેમણે હળવેથી કહ્યું, બંને દીકરીઓને લઈને આવ. પહેલાં તો હું કંઈ સમજી ન શકી, પરંતુ જેવા જ આ શબ્દો મારા કાનમાં પડ્યા, મારું હૃદય જોરથી ધબકી ઉઠ્યું. હું તરત અંદર ગઈ અને પૂર્વી અને ઉર્વીને પોતાના ખોળામાં તેડી લાવી. તેમના નાના હાથ મારા દુપટ્ટાથી લપેટાયેલા હતા અને તે બંનેની માસૂમ આંખો મને જોઈ રહી હતી. હું એમને લઈને બહાર આવી અને મોટા માલકીનની સામે ઊભી રહી ગઈ. મોટા માલકીને હસીને બંનેને પોતાના ખોળામાં લઈ લીધી. તેમના હાથોની નરમી અને ખોળાની હૂંફે બાળકીઓને તરત શાંતિ આપી અને તે બંને હસવા લાગી. મોટા માલકીનના દુપટ્ટાથી રમવા લાગી. એક ક્ષણ મેં પહેલી વખત તેમના ચહેરા પર એ મમતા જોઈ જે ફક્ત એક માના હૃદયમાં હોય છે. તેમણે બાળકીઓના માથા પર હાથ ફેરવ્યો અને પછી ધીરે ધીરે બોલવાનું શરૂ કર્યું. તેમના અવાજમાં પીડા પણ હતી અને એક અજીબ શાંતિ પણ, જાણે વર્ષોનો ભાર ઉતરી રહ્યો હોય. તેમણે કહ્યું, આ બાળકીઓ હકીકતમાં મારી બહેનની દીકરીઓ છે. જ્યારે વર્ષો પહેલાં તેણે જોડિયા દીકરીઓ પેદા કરી તો ઘરના લોકો વાતો કરવા લાગ્યા અને તેના પતિએ તેના પર જુલમ કરવાના શરૂ કરી દીધા. આગલે જ વર્ષે કિસ્મતે તેને ફરીવાર જોડિયા દીકરીઓ આપી અને આ બંને એ જ છે જેને તે પોતાની સંતાનની જેમ ઉછેરી છે. તેનો પતિ એટલો નિર્દયી હતો કે તેણે હુકમ આપ્યો કે આ બંનેને ક્યાંક ફેંકી આવ. તેનું કહેવું હતું કે આ સ્ત્રી તો ફક્ત દીકરીઓ જ પેદા કરશે અને આ દીકરીઓ મોટી થઈને હવેલીનો ખજાનો પોતાની સાથે લઈ જશે. આ બંનેનો કોઈ ફાયદો નહીં થાય. આ સાંભળીને મારા રૂંવાડા ઊભા થઈ ગયા. પછી તેમણે આગળ કહ્યું, ત્યારે મેં એક નિર્ણય કર્યો જે કદાચ કોઈ પણ મા જેવી બહેન કરે. મેં પોતાના વિશ્વાસપાત્ર નોકરને કહ્યું કે આ બંનેને તારા દરવાજાની બહાર મૂકી આવે અને સાથે જ ઘણા બધા રૂપિયા પણ રાખી દે, જેથી તને ક્યારેય પણ ભાર મહેસૂસ ન થાય. કેમ કે મને ખબર હતી કે તું ગરીબ છો, નિસંતાન છો અને બાળકોને ખૂબ જ પ્રેમ કરે છે. મેં ઘણી વખત તારા મોઢેથી સાંભળ્યું હતું કે તને નાના બાળકો ખૂબ જ ગમે છે. એટલા માટે મને લાગ્યું કે જો આ ક્યાંક રહી શકે છે તો એ તારી પાસે. મેં જે ચિઠ્ઠી લખી તેમાં વાતો ફક્ત એટલા માટે હતી કે તું આ બંનેને પોતાની સમજીને ઉછેરી શકે. નહીંતર હું ક્યારે પણ કોઈ એવા વ્યક્તિની સાથે ખરાબ ન કરી શકું જે અમારી મદદ કરતું હોય. તેમની આંખમાં આંસુ આવી ગયા અને તેઓ ધીરેથી બોલ્યા, ત્રીજી વખત જ્યારે મારી બહેન મા બની તો દીકરી પેદા કરવાના ગુનામાં તેનો જીવ લઈ લેવામાં આવ્યો. તેનો પતિ તો પહેલાંથી જ રાક્ષસ હતો. એ તો પહેલી જ વખત આ બંનેને પણ કચરામાં ફેંકી દેવા માગતો હતો. ત્યારે મને લાગ્યું કે હવે આ બંને બાળકીઓ જો ક્યાંય રહી શકે છે તો એ તારી પાસે જ છે, કેમ કે તે અમને લોહીનો નહીં પણ હૃદયનો સંબંધ આપ્યો છે. મારી પોતાની પણ 4 દીકરીઓ છે અને મારા પતિ હવે બીજા લગ્નનું વિચારી રહ્યા છે. આ હવેલીમાં દીકરીઓની કોઈ આબરૂ કે મહત્ત્વ નથી. અહીં દીકરી પેદા કરવું કોઈ અપરાધથી ઓછું નથી સમજવામાં આવતું. એટલા માટે હું ઈચ્છું છું કે આ બંને હંમેશા તારી પાસે રહે. શું તને આમાં કોઈ આપત્તિ થશે? હું એમની વાત સાંભળીને થોડીવાર માટે ચૂપ થઈ ગઈ. મારા મનમાં જાણે ખુશીનો દરિયો ઉમડી પડ્યો અને મારી આંખોથી આંસુ જાતે જ વહેવા લાગ્યા. મેં કહ્યું, એમાં મુશ્કેલી કેવી? હું તો આ બંને વગર એક ક્ષણ પણ નથી રહી શકતી. રોજ ડરતી હતી કે ક્યાંક કોઈ આવીને આ બંનેને મારી પાસેથી છીનવીને લઈ ના જાય. તમે મારો આ ડર ખતમ કરી નાખ્યો. મને મા હોવાનું સૌથી મોટું સુખ આપી દીધું. એટલી વારમાં મારા પતિ પણ આવી ગયા. તેમણે અડધી વાત તો સાંભળી લીધી હતી. મેં તેમને બાકી બધી વાત જણાવી તો તેઓ પણ હસીને બોલ્યા, મને પણ કોઈ આપત્તિ નથી. ઉલટાનું આ બંને દીકરીઓ તો અમારો જીવ છે. મોટા માલકીને કહ્યું, હવે આ બંનેનું ધ્યાન રાખજો અને રૂપિયાની ચિંતા ન કરતા. અમે રૂપિયા મોકલતા રહીશું, કેમ કે આખરે આ બંને અમારા પરિવારની આબરૂ છે. તે અમારા ઘરને જોઈ રહ્યા હતા, જ્યાં દરેક ખૂણામાં રમકડાં, કપડાં અને બીજી વસ્તુઓ વિખેરાયેલી હતી. તેઓ જોઈ રહ્યા હતા કે અમે તે બંનેનું કઈ રીતે ધ્યાન રાખીએ છીએ અને તે બંનેનું સ્વાસ્થ્ય અને ખુશી બધું ઠીક છે.
આ જોઈને તેઓ સંતુષ્ટ થઈને ઊભા થયા અને જવા લાગ્યા. પરંતુ જવાથી પહેલાં ફરી એક વખત બંને બાળકીઓને પપ્પી કરી અને મને સોંપી દીધી. એ દિવસે મને લાગ્યું જાણે મારી જિંદગીનું સૌથી મોટું સપનું પૂરું થઈ ગયું હોય. હવે તે બંને હંમેશા માટે અમારી સંતાન છે. એ ક્ષણે મેં ભગવાનનો મનથી આભાર માન્યો કે તેમણે મને આવડી મોટી ખુશી આપી દીધી. જ્યારે મેં પૂર્વી અને ઉર્વીને પોતાની જિંદગીમાં અપનાવી હતી ત્યારે મને અંદાજો પણ નહોતો કે આ બંને નાની કળીઓ મારા ઘરના હાલાત જ બદલી નાખશે. પહેલાં મારા પતિ રસ્તા પર બેસીને બૂટ ચપ્પલ સીવવાનું કામ કરતા હતા. આખો દિવસ તડકામાં પરસેવાથી ભીંજાયેલા મહેનત કરતા અને તેમના હાથમાં ફોડલા પડી જતા હતા. પરંતુ મોટા માલકીને જ્યારે તેમને હવેલીમાં ખજાનચી રખાવી દીધા તો અમારી જિંદગી જ બદલી ગઈ. હવે તેઓ ચોખ્ખા સાફ કપડાં પહેરીને ઓફિસ જતા, માન સન્માન સાથે કામ કરતા અને લોકો પણ સન્માનથી વાતો કરતા. હું જ્યારે પણ એમ વિચારતી કે જો આ બાળકીઓ અમારી જિંદગીમાં ન આવત તો કદાચ આ બધું શક્ય ન થાત, તો મારું મન કૃતજ્ઞતાથી ભરાઈ જતું. હું ઘણી વખત કહેતી કે દીકરીઓ ખરેખર ભગવાનનું વરદાન હોય છે, કેમ કે તેમના આવવાથી અમારા ઘરમાં બરકત અને ખુશીઓ આવી ગઈ હતી. ન ફક્ત આર્થિક હાલત બદલી, પરંતુ જીવનમાં પણ ખુશીઓ આવી ગઈ હતી. ત્યાર પછી ઈશ્વરે મારા ઉપર બીજી કૃપા કરી અને મને પણ સંતાન સુખ આપ્યું. તે પણ એક દીકરી હતી. જ્યારે મેં પહેલી વખત તેને ખોળામાં લીધી તો મારા મનમાં અજીબ શાંતિ અને ખુશીનો અનુભવ થયો, જાણે દુનિયાનો સૌથી મોટો ખજાનો મારા ભાગમાં આવી ગયો હોય. હું મારી ત્રણેય દીકરીઓને ખૂબ જ લાડ પ્રેમ કરતી અને તેમને હર સંભવ સુવિધા આપવાનો પ્રયાસ કરતી. હું ઘણી વખત પૂર્વી અને ઉર્વીને હવેલી લઈને જતી, જેથી તે બંને માલકીનને મળી શકે. માલકીન તે બંને ઉપર ખૂબ જ મમતા દેખાડતા અને રમકડાં, કપડાં અને મીઠાઈઓ મોકલતા. એક દિવસ હવેલીમાં મેં પૂર્વી અને ઉર્વીના અસલી પિતાને પણ જોયા, જે ચહેરાથી જ બદનસીબ લાગી રહ્યા હતા. તેની આંખોમાં અહંકાર અને બેદરકારી સાફ દેખાઈ રહી હતી. તેણે બીજા લગ્ન કરી લીધા હતા, પરંતુ હજી સુધી તેને બીજી પત્નીથી પણ સંતાન થઈ નહોતી. હું મનમાં ને મનમાં વિચારતી કે સંતાન તો ઈશ્વરનું વરદાન છે અને આ વરદાન તે જેને ઈચ્છે તેને આપે અને ગમે તેને રોકી લે. તેમની માને હું પહેલાંથી જ જાણતી હતી. તે ખૂબ જ સારી મહિલા હતી. બિચારી હર સમય ચિંતામાં રહેતી. તેની જિંદગીમાં શાંતિ ઓછી અને મુશ્કેલીઓ વધારે હતી. પરંતુ હવે તે આ દુનિયામાં નહોતી રહી. જ્યારે એ ખબર મળી તો મારું મન કેટલાય દિવસો સુધી ભારી રહ્યું. મેં પોતાને વાયદો કર્યો કે પૂર્વી અને ઉર્વીને ક્યારે પણ માની કમી મહેસૂસ નહીં થવા દઉં. હું તેમને મારા બાળકની જેમ જ ઉછેરીશ, ભલે ગમે તે થઈ જાય. ધીરે ધીરે તેમની માસૂમ હસી અને મસ્તીઓએ અમારા ઘરને સ્વર્ગ બનાવી દીધું. હવે અમે તે બંનેને સારી સ્કૂલમાં દાખલ કરાવી નાખી છે. બંને ભણે છે અને ખૂબ જ હોશિયાર છે. સવારે સ્કૂલે જાય છે, સાંજે ભણે છે અને પછી રમે છે. હું ઘણી વખત તે બંનેને કામમાં મદદ કરતી અને દરેક ઉપલબ્ધિ ઉપર શાબાશી આપતી. તેમના સપના પણ મોટા છે. એક ડૉક્ટર બનવા માંગે છે અને બીજી પ્રોફેસર. તેમની આંખોમાં ચમકતા સપનાઓને જોઈને મારું મન પ્રાર્થનાઓથી ભરાઈ જાય છે કે હે ઈશ્વર, આ બંનેને પ્રગતિ આપજો અને જિંદગીમાં હંમેશા ખુશ રાખજો. સૌથી વધીને એ છે કે તેમણે મને શીખવ્યું કે સંબંધો લોહીથી નહીં, દિલથી બને છે. મેં તે બંનેમાં પોતાની દીકરી જેવી માસુમિયત અને પ્રેમ જોયો છે અને એ પણ મને મા કહીને જ બોલાવે છે. કદાચ આ સંબંધોની સાચી તાકાત છે. માણસે હંમેશા બીજાની મદદ કરવી જોઈએ અને ખાસ કરીને અનાથ અથવા તો બેસહારા બાળકોનો સહારો બનવો જોઈએ, કેમ કે આવા કામોમાં ઈશ્વર પણ બરકત આપે છે. દીકરીઓ ભગવાનનું વરદાન હોય છે અને તેમનો ઉછેર પ્રેમ અને સન્માનથી કરવો જોઈએ, કેમ કે એ જ પ્રેમ જીવનને સુખ અને શાંતિથી ભરી દે છે. મારી ત્રીજી દીકરીનું નામ મીણા છે. પૂર્વી અને ઉર્વી તેનું ખૂબ જ ધ્યાન રાખે છે. જો છેલ્લે તમને એવું લાગી રહ્યું હોય કે હું એક સારી માણસ છું જેણે બીજા કોઈના બાળકોને મનથી અપનાવ્યા, તો એ તમારી ભૂલ છે. કેમ કે સારી વ્યક્તિ હું નહીં, મારા પતિ છે. તેમણે મને આ બધું કરવાની અનુમતિ આપી અને આ બાળકીઓને પોતાની સંતાન માની. જો મારા પતિ મારો સાથ ન આપત અને કહેત કે બીજા કોઈના બાળકોને હું નહીં અપનાવું, તો હું કંઈ ન કરી શકત. સમાજને આગળ વધારવા માટે ફક્ત સારી મહિલાઓ જ નહીં,
પરંતુ સારા પુરુષોની જરૂરત હોય છે. મિત્રો, આ હતી આજની વાર્તા. આજની વાર્તા વિશે તમારું શું મંતવ્ય છે તે કોમેન્ટ કરીને જરૂરથી જણાવજો. અને જો વાર્તા ગમી હોય તો લાઈક કરીને વધુમાં વધુ શેર પણ કરજો. અને આવી જ અવનવી વાર્તા સાંભળવા માટે ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલશો.